નમસ્કાર. આપની ચેનલના માધ્યમથી મારા દરેક ગ્રામ્ય શહેરના મારા ભાઈઓ બહેનોને નવરાત્રિ તો ગઈ છે એની શુભેચ્છા મેં પાઠવેલી છે, પણ ટૂંક સમયમાં હવે આપણું નવું વર્ષ આવી રહ્યું છે. તો નવા વર્ષે દરેક મારા ભાઈઓ બહેનો મતદારો બાળકો દરેકને વિદ્યાર્થી મિત્રોને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. અને નવા વર્ષમાં દરેક યુવાનો કે દરેક નાગરિકો સંકલ્પ લે કે આવનારું વર્ષ આપણે દેશની ઉન્નતિ ગુજરાતની ઉન્નતિ માટે સદાય એક્ટિવ રહે. આપણા દેશના વડાપ્રધાન જે આપણને કાર્ય કરી રહ્યા છે એમાં સાથ સહકાર આપીએ. અને ખાસ કરીને દેશના વડાપ્રધાન જે અભિયાન ઉપાડી છે સ્વદેશી વસ્તુ વાપરવી, આપણા દેશની બનાવટની વસ્તુ જ વાપરવી, ગમે તેવી હોય પણ દેશમાં બધું જ મેન્યુફેક્ચર થાય છે. એ દેશની બનાવટોની ચીજ વસ્તુ વાપરશું તો એટલે આપણે દેશ પ્રગતિ કરશે, એ સંકલ્પ લઈએ. સાથે સાથે જીએસટીમાં જે આપણે દેશના વડાપ્રધાને ઘટાડો કર્યો છે, દિવાળીની ભેટ આપી છે, નવરાત્રિની ભેટ આપી છે, દરેક વસ્તુમાં ભાવ ઘટ્યો છે. એ માટે દેશના વડાપ્રધાનને આપણે અભિનંદન આપીએ અને એમને હાથ મજબૂત કરવા માટે જે કંઈ આપણને આપણી રીતે મદદરૂપ થાય એને મદદ કરવાની કોશિશ કરીએ. અને એક નાગરિકને આપણી ફરજનો એક ભાગરૂપે દેશની ઉન્નતિ માટે સૌ સાથ સહકાર આપે એવો નવા વર્ષે સંકલ્પ લઈએ એવી દરેકને શુભેચ્છા આપું. આભાર. ભારત માતા કી જય.